સ્વાગત છે આપણું સૂર્ય કિચનમાં। આજે આપણે બનાવશું કેરીની ચટણી। તો એના માટે લીધી છે આપણે કેરી। તો આમાંથી આપણે 500 ગ્રામમાં થોડીક ઓછી એટલી કેરી લેવાની છે અને ગોળ લીધો છે 500 ગ્રામમાં થોડોક ઓછો અને ખાંડેલું મરચું લીધું છે। તો સૌથી પહેલાં કેરીને આપણે સાફ કરી લીધી છે, એના આપણે કટકા કરી નાખશું છાલ ઉખેડીને। એટલે હવે આપણે એને છાલ ઉખેડી નાખશું। આ ચટણી ખાવામાં બહુ સ્વાદિષ્ટ થાય છે અને થેપલા પૂરી ભાખરી સાથે ખાવામાં મજા આવે છે। આવી રીતે બધાય કેરીના ટુકડા કરી લઈશું આપણે। હવે આપણે બધી કેરીના ટુકડા કરી લીધા છે અને હવે આ એક કઢાઈમાં પાણી મેળશું કેરી ડૂબે એટલું। એની અંદર આપણે આ કટકા નાખી દઈશું। આને પોચી થાય ત્યાં સુધી બફાવા દેવાની છે। ચમચી મીઠું નાખશું નાની અને હવે એને બફાવા દઈશું। થોડીક વારમાં બફાઈ થોડીક વારે તપાસતા જશું। આપણી કેરી બફાઈ રહેવા આવી છે। આવી રીતે જોવાની, જો પોચી પડે એટલે બફાઈ ગઈ હોય। બફાઈ ગઈ છે બરોબર। હવે એને એક ચારણીમાં કાઢી અને બધું પાણી કાઢી લઈશું। જેથી એકદમ પૂરી પડી જાય। હવે આપણે ગેસ ચાલુ કરશું। એમાં એક પાવડું તેલ મૂકશું, વઘાર પૂરતું જીરું નાખશું 1 ચમચી, હિંગ નાખશું, રાઈ નાખશું નાની ચમચી। એમાં આપણે કેરી નાખી દઈશું। એમાં ગોળ, જેટલી કેરી લીધી હતી એટલો જ ગોળ લીધો છે। જેથી એક રસ થઈ જશે એકદમ। ગોળની ચાસણી આવી જશે એટલે એક રસ થઈ જશે। ગેસ મીડિયમ રાખશું અને હલાવતા રહીશું આપણે। ગોળ ઓગળે ત્યાં સુધી આપણે હલાવવાની છે। હવે કેરી એકદમ આપણી ઝીણી થઈ ગઈ છે અને ગોળે એકદમ ઓગળી ગયો છે। આ રીતના ઓગળી જાય ગોળ પછી જ આપણે મરચું નાખવાનું છે। 2 થી 3 ચમચી મરચું નાખશું દળેલું, જેથી સરસ થઈ જશે એક રસ। આ ગોળમાં બનાવી છે, ખાંડમાં પણ બનાવી શકો છો। ધાણા જીરું નાખશું 2 ચમચી નાની। હવે આપણે ઉતારી લઈશું। એકદમ ઝીણી સરસ થઈ ગઈ છે આ રીતના છે આપણી આ રીતની ગોળવાળી ચટણી એકદમ સરસ થાય છે। ખાંડ પણ નાખી શકાય છે। હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો, શેર કરજો। તૈયાર છે આપણી આમલી કેરી અને ગોળની ચટણી।